પહેલા બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ. આપણી જે ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ હું મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે કે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્ન માટેની ઘણી બધી કોમેન્ટ વોટ્સઅપમાં મેસેજને આવતી હતી. જીટીયુ એક્ઝામ 4ની એક્ઝામ પણ નજીક જ આવે છે સેમેસ્ટર 4ના બધા જ મિત્રો માટે, બરાબર છે. અને જે મિત્રો ફેલ છે રેગ્યુલર બેકલોગ કેટી વાળા માટે એના માટે મટીરિયલ તો અપલોડ કરેલું જ છે આપણી ચેનલ માટે. તો હજી મિત્રો આપણી ચેનલ વિશે ઘણા જાણતા નહીં હોય મિત્રો, તેના વિશે આપણે જણાવી દઈએ કે આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ છે મિત્રો, એ તમારા માટે ઓલ સબ્જેક્ટ છે આઈએમપી પ્રશ્ન તૈયાર કરે છે ફ્રી ઓફમાં ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળી જશે. જેથી કરીને તમે તમારી જીટીયુ એક્ઝામની તૈયારી છે ફ્રી ઓફમાં કરી શકશો. હવે અહીંયા હોમમાં વિડીયોમાં શોર્ટ પ્લેલિસ્ટમાં તમે જશો, આપણી ચેનલ તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે સર્ચ કરશો પછી તમને પ્લેલિસ્ટનો ઓપ્શન જોવા મળશે. એમાં તમને તમારી બ્રાન્ચ વાઇઝ જોવા મળી જશે. અહીંયા કેમ જો એક્ઝામ્પલ તરીકે તમને 2-3 બ્રાન્ચના સમજાવું. એસ્ટિમેટ સેમેસ્ટર 1 છે, તમે ક્લિક કરશો એટલે તમને તમારા ઓલ સબ્જેક્ટ છે મિત્રો એની અંદર તમને શું થશે તો કે જોવા મળશે. જેથી કરીને તમારું મટીરિયલ છે મિત્રો એ ગોતવું પણ સહેલું રહે અને આરામથી તમે તૈયારી પણ કરી શકો. આવી રીતના બધા જ સેમેસ્ટર 2 છે આઈટી માટે છે, બરાબર છે મિત્રો. પછી આ મેકાટ્રોનિક સેમેસ્ટર 2 છે, મેકેનિકલ સેમ, એવી રીતના ડિપ્લોમા ઓલ બ્રાન્ચ છે સેમેસ્ટર 4 છે બધી મળી. આ મેકેનિકલ સેમેસ્ટર 4ની છે, તમે ક્લિક કરશો એટલે તમને ઓલ સબ્જેક્ટ છે જેની અપલોડ જોવા મળશે અને તમે સારી રીતે શું કરી શકશો તો કે એક સાથે જઈને ગોતી શકશો, ગોતવામાં પણ સરળ રહેશે અને તૈયારી પણ કરી શકશો. એવી જ રીતના આપણે ડિપ્લોમાના સેમેસ્ટર 1, 2 અને 3 અને 4 આ 4 સેમેસ્ટર સુધીના આઈએમપી પ્રશ્નો મિત્રો વિથ જીટીયુની ઇમ્પોર્ટન્ટ રેગ્યુલર ઇન્ફોર્મેશન પ્લસ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો પ્લસ ઓલ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે વિડીયો તમારા માટે બનતા હોય, એક્ઝામ છે, ટાઈમ ટેબલ એ ટુ ઝેડ એ તમારા માટે બનાવતા હોય છે. તો હજી સુધી જો આપણી ચેનલથી જે મિત્રોને આઈડિયા ના હોય તો જે મિત્રો સબસ્ક્રાઇબ કરી એક સપોર્ટ કરી શકે છે અને બેલ આઇકન પ્રેસ કરે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો મિત્રો, બરાબર છે. અને તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર પોતપોતાના સેમેસ્ટર વાઇઝ લિંક પણ આપી દઈશ અને પ્લસ જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન્ટ હશો એમાંથી તમે મેસેજ કરશો તમારે જે પણ તમે જોઈન થવાનું હોય અથવા ના થઈ શક્યા હોય તો પણ તમને જોઈન કરી દેવામાં આવશે. પ્લસ જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પ્લસ જીટીયુની રેગ્યુલર માટે જીટીયુ વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, બધેની જ લિંક તમને નીચે આપી દઈશ. તો બધેમાં તમે જોઈન્ટ થઈ શકો છો અને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં અથવા તો તમે ટેલિગ્રામમાં કે યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો. આપણે ગભરાવાની કાંઈ પણ જરૂર છે નહીં. તો મારા સપોર્ટ માટે મિત્રો એક સબસ્ક્રાઇબ કરો આપણી જે ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને અને બેલ આઇકન પ્રેસ કરીને બધા જ મિત્રોને મોકલો. ડિપ્લોમા ઘણી બધી બ્રાન્ચો છે, અહીંયા મેં એટલી જ લખેલી છે મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ, સિવિલ છે, કેમિકલ છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, એના સિવાય ઘણી બધી મિત્રો બ્રાન્ચ છે એ આવી જતી હોય છે. મેકાટ્રોનિક્સ છે, ઓટોમોબાઈલ છે, આઈસી છે, ઈસી છે, બધી બ્રાન્ચ. ઓકે, તો હવે આપણે ડિસ્કશન કરીએ કે જે મિત્રો સેમેસ્ટર 4માં અભ્યાસ કરે છે એના માટેના પોતાની જો પ્લેલિસ્ટમાં ઓલ બ્રાન્ચ માટે પ્લેલિસ્ટ ક્રિએટ થઈ ગઈ સેમેસ્ટર 4 ડિપ્લોમા, બરાબર છે. તો એ જ પ્લેલિસ્ટમાં તમારા બધા જ સબ્જેક્ટ છે એના વિડીયો અપલોડ કરી દેવામાં આવશે અને પ્લસ તમારા પોતાનું વોટ્સએપ ગ્રુપ છે બ્રાન્ચનું એમાં તમને વિડીયો મોકલવામાં આવશે. પ્લસ જીટીયુના કઈ રીતે પેપર લખવું, કઈ રીતે તૈયારી કરવી મિત્રો એ ઓલ છે એ મોકલવામાં આવશે. કેમ જીટીયુનું પેપર સ્ટાઇલ લખવાથી 5 કે 10 માર્ક્સ તો રોકા આપણે એમને મળી જતા હોય છે. વ્યવસ્થિત લખો તો માર્ક્સ મળે, ચેક કોક કરે, બાકી આપણી સ્પીડના પેપર ચેક થતા હોય કે જેવું તેવું લખેલું હોય તો કોઈને જોવાનું મન પણ ના થાય. આ સાવ ગુજરાતી અને ચોખ્ખી વાત છે એટલે સમજવાની ટ્રાય કરજો. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય સર કે મતલબ પાસ થઈ જાય એટલું લખ્યું હતું, 50 માર્ક્સનું લખ્યું હતું, 40નું લખ્યું હતું, પણ તમારા અક્ષર જોવો, તમારા જીટીયુના ફોર્મેટ જોવો, તમે એકવાર બધી ઓલ વસ્તુ છે મિત્રો એ ચેક કરો. તો સેમેસ્ટર 4 માટે જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો પોતપોતાની પ્લેલિસ્ટમાં, પોતપોતાના વોટ્સએપ ગ્રુપમાં, પોતપોતાની બ્રાન્ચ વાઇઝ ઓલ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ફ્રી ઓફમાં અપલોડ કરી દેવામાં આવશે. મિત્રો હજી સુધી જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાવ અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ સબ્જેક્ટનો આઈએમપી વિડીયો આવે સબ્જેક્ટનો, બરાબર, ક્વેશ્ચન તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. પ્લસ વાત કરીએ જે મિત્રોને સેમેસ્ટર 1માં પ્લસ 2માં અને 3માં બેકલોગ છે એની પોતાની પ્લેલિસ્ટ આપણી ચેનલ પર મૂકેલી છે, બનાવેલ છે. એમાં જે ક્લિક કરશો તમને તમારા સબ્જેક્ટ છે એ તમારે વ્યવસ્થિત ચેક કરી સિલેબસ અને તમે તૈયારી કરી શકશો. સીટીયુટીના વિદ્યાર્થીની વાત કરીએ એના માટે પણ સોલ્યુશન કરેલું છે મિત્રો, બરાબર છે. સોલ્વ કરીને આઈએમપી એમસીક્યુ છે એ આપેલા છે. ઓકે, તો ઘણા મિત્રો ફ્રી ઓફમાં લાભ લે છે તો તમે પણ લ્યો અને બધા જ તમારા ડિપ્લોમાના મિત્રો છે એને શેર કરો. અને ડિગ્રીમાંની વાત કરીએ સેમેસ્ટર પહેલું અને બીજું એટલે કે ફર્સ્ટ યર એના પણ આઈએમપી બનાવેલા છે. અને પ્લસ બીજાની કોઈ રિક્વાયરમેન્ટ હશે તો કમેન્ટ કરવાની તો મેં એને પણ બનાવી આપશે. ઓકે, તો જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ વિડીયો બનાવી પણ જીટીયુ એક્ઝામ તમારી સેમેસ્ટર 4ની મિત્રો સાવ એટલે સાવ નજીક છે અને સબમિશન છે, મિડ છે એ બધું જ બાકી છે અથવા કોઈને મિડ લેવાઈ ગઈ તો સબમિશન ચાલુ હોય છે, વાયવા બાકી હશે, ટાઈમ ટૂંકો છે. ઓકે, તો તૈયારી કરો અને સારી રીતે સેમેસ્ટર 4 ક્લિયર કરો. આજથી આપણે ગોલ છે કે જીટીયુ એક્ઝામ બેકલોગ કેટી કે કાંઈ લાવવું છે નહીં.
ઓકે, તો સેમ 4 વાળા તૈયારી ચાલુ કરે અને બાકીના મિત્રો છે એ મિત્રો શું કરશે સેમ 2, સેમ 3 છે, સેમ 1 છે એ મિત્રો પણ બેકલોગ કેટલી હોય તો સાથે તમારે તૈયારી કરવી પડશે. ટાઈમ ટેબલ છે એકવાર ચેક કરી લેવાનું. એના પર વિડીયો મેં બનાવી આપ્યો છે. તમે એકવાર ચેક કરી લેજો. કાંઈ ના સમજાય, ડાઉટ કરી આવે, ટેન્શન નહીં લેવાનું, પૂછવાનું. આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો હતો કે મારો ઇન્ફોર્મ એટલી વસ્તુ કરવી હતી મિત્રો કે સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધી ડિપ્લોમાના બરાબર એની પોતાની પ્લેલિસ્ટ વાઇઝ ઓલ આઈએમપી મટીરિયલ છે એ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલું છે. તો બધા જ મિત્રો એમાં જોઈ અને ફ્રી ઓફમાં તૈયારી કરી શકે છે. કોઈને ના મળે તો કોમેન્ટ કરવાની અથવા તો વોટ્સએપમાં મેસેજ કરશો તો તમને પ્રશ્નને મોકલી દેવામાં આવશે. ઓકે ને કાંઈ ના સમજાય તો મિત્ર તરીકે તમને આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એમાં તમને ગાઈડ કરશે ટેન્શન લીધા વગર. તો જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગયું છે તો બધા જ મિત્રો છે સેમેસ્ટર 4 ના અને ડિપ્લોમા બીજા છે, છઠ્ઠું છે, પાંચમું છે, ચોથું છે, ત્રીજું છે, બેકલોગ વાળા હશે અને રેગ્યુલર વાળા હશે. બધા જ મિત્રો તૈયારી ચાલુ કરે જેથી કરીને જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે પાસ થઈ જાઓ અને હવે બેકલોગ કેટી ના. ઓકે મિત્રો, તો થોડીક તૈયારી કરો અને ટેન્શન જેવું લાગે તો પૂછી લ્યો અને બધા જ મિત્રોને આ વિડીયો શેર કરો ડિપ્લોમાના. ઓકે, 1 થી લઈ મિત્રો અને 6 સુધીનું પ્લસ બીજા સેમેસ્ટર વાત કરીએ વધારાના તો 7મું 8મું. ઓકે, અને બાકી વધારે ડિટેલ માટે તમે જીટીયુની વેબસાઇટ છે એમાં પણ તમે જઈને ચેક કરી શકો છો. સેમેસ્ટર 1 અને 2 નું રેગ્યુલર ને 1 ડિમિટેડનું ટાઈમ ટેબલ આવશે એટલે હું વિડીયો બનાવીને ઇન્ફોર્મ કરી આપીશ. જીટીયુમાંના ઓલ મિત્રોને પોતાની પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. ડિટેન થવાનું નથી, બેકલોગ લાવવાનું નથી, કેટી લાવવાનું નથી. આનો પેપર કઈ રીતે લખો એના પર વિડીયો મોકલી દઈશ તમને. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને બાકી તમે તમારી જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો. ક્યાંય પણ અટકો છો, તકલીફ આવે છે તમે પૂછી શકો છો. હું રાઠોડ વિમલ તમારે પૂરેપૂરો સપોર્ટ કરી મિત્રો, પણ તમારે પણ સપોર્ટ કરવાનો રહેશે. એના માટે કોમેન્ટ કરો, બધા જ દોસ્તોને વિડીયો શેર કરો અને જીટીયુ એક્ઝામ માટે બધે મિત્રોને ઓલ ધ બેસ્ટ. બરાબર મિત્રો, જીટીયુ એક્ઝામ તમે સારી રીતે પાસ થઈ જાઓ એના માટે ઓલ ધ બેસ્ટ. તો હેપી સ્માઇલ સાથે જીટીયુ એક્ઝામની મસ્ત તૈયારી કરો. પછી પાછા આપણે થોડોક સમય કોલેજમાં હશું તો એન્જોય કરી લેશું. અત્યારે જીટીયુ એક્ઝામનો ટાઈમ છે તો થોડીક તૈયારી કરો એટલે વાંધો ના આવે. ઓકે, અને બીજી એક વસ્તુ, જે મિત્રોને જીટીયુ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય એમાં જોઈન થઈ શકે છે અને એનો ઉપયોગ કરીને પોતાની બ્રાન્ચમાં પણ કોઈને જોઈન થવું હોય તો મેસેજ કરજો. એમાં પોતાની બ્રાન્ચમાં ગ્રુપ છે એનું પણ જોઈન કરી દેવામાં આવશે. જેની જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક આપી દઈશ, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ડાઉટ કરી મને ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુના નવા અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.